તો હેલો મિત્રો, કેમ છે? સ્વાગત છે તમારા નવા લોકમાં. બધા મિત્રો જય શ્રી રામ, બધા મિત્રોને હર હર મહાદેવ. તો ફરી એક નવા લોકમાં તમારું સ્વાગત છે. વિડીયોની ક્વોલિટી પણ ઇન્હેન્સ થઈ ગઈ છે, કારણ કે આપણે નવો ફોન લઈ લીધો છે. આ ફોન હવે આવ્યા છે, આપણે હવે એની રિઝલ્ટને બતાવી દઈએ. હવે બેકાર હતો મિત્રો, આવી રીતનો ફોન હતો ને આપણે નવો ફોન લીધો છે. કયો લીધો પછી આપણે આગળ કહીએ. અને આજથી મિત્રો છે આપણે પાછું ડેલી લોગિંગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. આ મોબાઈલમાંથી આપણે આઈડી છે, આ જે છે આપણે આ મોબાઈલમાં ખોલી લીધી છે, અને હવે આમાં બીજી આઈડી છે. તો એમાં કાંઈ નહીં કરશું મિત્રો, આમાં હવે આપણે ડેલી લોગિંગ કરશું. અને માઇકનો અવાજ કેવો છે કોમેન્ટ કરી દેજો. હવે આપણે આવી રીતની ડેલી લોગિંગ કરશું. તો વ્લોગમાં બનાવી જો. આજે તમને મોબાઈલ વિશે કોઈ બધું કહી દે, કયો મોબાઈલ છે ને કેટલા જણા, બધું તમને મિત્રો ઓલ ટોટલ વસ્તુ કહી દઈશ. તો બનાવી જો વ્લોગમાં. તો આ રીતનું છે આખું સેટઅપનું માઇક છે. હવે આ માઇક વગરનું છે. પહેલાં તમે સાંભળ્યું બધું માઇક વાળું હતું, તો જોઈ લો કેવું છે એ બધું. માઇક વગરના માઇક વાળું કેવું છે મિત્રો. અને હા મિત્રો, તમે વિચારતા કે આજે કેમ દીન જેલમાં ગયા? મિત્રો આપણે દીન જેલમાં જવાના છે. આજે આપણે સ્ટોપ હતો એટલે કે ઘેર રોકાયા હતા, એની કારણે ગયા નથી. હવે આપણે કાલે પાછા છે તે જવાનું છે, અને કાલે આપણે બતાવીશું બધું. હવે સારી રીતનું બધું બતાવશે, કારણ કે મિત્રો ફોન પણ સારો આવી ગયો છે. એ બધું તમને બતાવી દઈશ આગળ. બનાવજો લોકમાં તમે કન્ટિન્યુ. તો અત્યારે આપણે નિશાળ આવ્યા હતા, કારણ કે આપણે ફોટા પાડા થોડા નવા મોબાઈલ લીધા, આપણે ફોટા પાડા એટલા માટે આવ્યા હતા. ત્રણે આવ્યા ફોટા પાડવા માટે. ફોટા તો આપણે પાડી લીધા છે ના. આપણે આ નિહાળનો લુક છે મિત્રો. સુરત દાદા માથા આવી ગયા છે ને બ્લોગમાં બનાવેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને થોડા સપોર્ટ કરજો. હવે અને કાલે આપણે જવાના છે ડીઝલમાં. હા જો બે ઝાડવાર બ્લોગમાં બનાવેજો, એમ સુધી મજા આવશે તમને. અને મિત્રો છે ને આપણી સ્કૂલમાં છે ને પક્ષીને તરસ લાગે એના માટે મૂકેલા છે પાણીના કુંડા. હવે આમાં પાણી પૂરું થઈ ગયું છે મિત્રો, આપણે ભરી દઈશું વાળી. તો ચાલો કુંડ બધા ભરી દઈએ, પછી તમને મળીએ. તો ચાલો મિત્રો, હવે પાણીના ઓલા પર જઈએ આપણે. નરસિંહ ત્યાં જઈએ. જો મિત્રો કોક હોય ભરાય એવું તો ભરી લેશું. તો મિત્રો જો પક્ષીને પણ સારું રહે એના કારણે આપણે જશું વાળી ભરવા. ચલો કામ પણ ચાલુ છે મિત્રો એના માટે. ચાલો જોઈ લે, પેલા પાણીના ઓલા પર જઈએ, ટાંકે જઈએ ના કઈ હોય મિત્રો. આ મિત્રો છે ને રસોઈ છે, રસોઈ રાંધવા માટે બનાવ્યું પાણીનું છે. જઈએ, પવન છે મિત્રો, ડોલ છે મિત્રો ફૂટેલી છે. આમાં પાણી નથી મિત્રો, કારણ કે મિત્રો વેકેશન મિત્રો છે પાણી તો. પણ ચાલો હવે આપણે ડોલની વ્યવસ્થા કોઈ કરીએ, તો ડોલ મળી જાય તો મિત્રો આડી પાણી આપણે બધી પક્ષીને જાણે કે પીવરાઈ દઈએ. મિત્રો એ મોટર છે, મોટર પર ગોઠવેલ છે, પણ આપણે એનો યુઝ નહીં કરીએ, કારણ કે મિત્રો છે ને આપણે કોઈક ડોલ બોલ ગોતી લઈશું. કારણ કે મિત્રો આપણે આવ્યા છે ખાલી પોતની એવી વસ્તુનો યુઝ ન કરાય. આપણે હવે એની હારમાં ભરતા નથી, પણ આપણો હક તો થોડાક આમ મિત્રો ઝાડવાને એને પક્ષીને પાણી પીવવાનું લાગે, એટલે મિત્રો આપણે આવ્યા છે. તો ચાલો હવે જોઈએ. આડી ડોલ બોલ નહીં મળે મિત્રો કાંઈ, તો આપણે આડી પાણીના બોટલથી કંઈક કરીશું મિત્રો. પક્ષીના માળાને ભરી દઈશું આપણે આડી. તો મિત્રો જોઈએ એક ડોલ મળી નાની એવી, તો ચાલો આનાથી જ હવે આપણે ભરી દઈએ. ચાલો જી ભરાય મિત્રો ભરી દઈએ આપણે. અહીંથી પાણી ભરી લઈએ પેલા. ચાલો બનાવે છો લોગમાં. તો ચાલો હવે ભરી લઈએ. પાણી આવે છે મિત્રો, તો જોઈ લઈએ મિત્રો. ડોલમાં કઈ વાંધો તો નથી ને જો મિત્રો, કાંઈ વસ્તુ નથી. તો ધોઈ નાખીએ પેલા, પાણી પી લે. ચાલો પાણી આવવા ચલો મિત્રો પાણી ભરી લઈએ. આમ બ્લોગમાં સુધી બનાવી રહેજો. પશુ પક્ષી માટે મિત્રો આપણે બધું કરીએ છીએ. બગાડ કરશો નહીં. ચાલો ખાલી ભરાઈ જાય મિત્રો આખું,
પછી તમને મળી મિત્રો થોડુંક જેવું બાકી છે પહેલાં આપણા જે બાજુના છે એમાં ભરી દઈએ પછી આપણે ઓલી પર બાકી છે એ બધા ભરી આવીએ. જો મિત્રો હવે ઉપા લીધું છે આ સ્કૂલમાં જ ભણે છે આ લોકોની વિદાય થઈ ગઈ છે 8મા ધોરણની. ચાલો હવે એ બતાવે આપણે નાના જાશું એની પાછળ જાય. તો જો મિત્રો હવે આ ઊંચા થોડા છે એટલે આપણે હાથ ન પૂગે એના કારણે એ આપણે ભરીએ જ ને. જો આ મિત્રો ફૂટલું છે એટલે આમાં નહીં ભરીએ, બીજા કુંડ છે એમાં જઈએ. જો મિત્રો એક કુંડ તો કેન્સલ થઈ ગયું મિત્રો, ફૂટેલું છે મિત્રો. જો પગ ફોડી નાખે એના મિત્રો. જો પક્ષીને બહુ નડે મિત્રો, પક્ષીને ઉનાળા મિત્રો છે ને બહુ તરસ લાગે. હવે આમાં નાખી દઈએ મિત્રો. આ શણનું છે, આપણે શણ નથી લાવ્યા, નિશાળમાં છે એવું આ ભાઈ કે. ચાલો આમાં હવે નાખી દઈએ પાણી. જો મિત્રો નીચે ઉતારી લીધું છે, ચાલો પેલા ધોઈ નાખીએ. નીચે ઉતાર પછી મિત્રો બધું ખબર પડે. ઊંચું આ મિત્રો છે ને એક નીકળી ગઈ છે એના કારણે આપણે કાઢ્યું જ બહાર. ચાલો ચાલો આ મિત્રો આવી રીતનું કરીએ બધું. હવે પાણી નાખી દીધું પછી ટીંગા બસ હવે મિત્રો આના ફરી ટીંગાળી દઈશું. જો મિત્રો હવે એક કમ્પ્લીટ થઈ ગયું છે, ટીંગાળી દીધું છે. હવે બીજાનું કરીએ. પાણી અડધું વેચું પહેલાં બીજાનું કરી દઈએ પછી મિત્રો જાય આગળ. આ મિત્રો બહુ ઊંચું છે એટલે એ નહીં જવાય. ચાલો આગળ જઈએ. જો મિત્રો ભાતના ઝાડ વાયેલા છે. હવે આપણે આગળ હાલા જાય છે, જ્યાં બધું જોતા જાય છે. જ્યાં હશે ત્યાં કરી દઈશું. જો મિત્રો ડોલ મળી ફૂટલી હોય જ નહીં. જો મિત્રો આવડે આપણે આને ભરીને આવશું. પૂતલી લાગતી નથી મિત્રો. પેલા ચાલો આ ઉપરથી થોડી કેવી છે પણ અહીંયા મૂકી દઈએ. આપણે હારે લેતા જાય જે આપણે કોણ બાકી છે એ ભરી દઈએ પછી આને ભરીને બધું પાઈ દઈએ. આ જો મિત્રો હા સુંદરમાં સુંદર છે, પાણીનું છે મિત્રો. માથે ઘર પણ છે. ચાલો આમાં પાણી પાઈ દઈએ પેલા. જો મિત્રો હવે આ અક્ષય ભરે છે પાણી. અમારી મહેનત માટે મિત્રો છે ને વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તરમની મહેનત છે મિત્રો. તરમ અમે 3 મિત્રો ખાલી રેન્ડમલી ફોટા પાડવા આવ્યા હતા મિત્રો ને આપણે અહીંયા પાણી નાખી દઈએ. બસ મિત્રો હવે ફૂલ થઈ ગયું છે. હવે ચાલો ફૂલ થઈ ગયું મિત્રો. ચાલો હવે બીજી પાછળ જઈએ આને લઈ લઈએ. જોયું આપણે ખૂબ આગળ કામ આવવાનું છે. ચલો પક્ષી મિત્રો છે ને બહુ હેલ્પ થઈ જાય આવું રીતનું કામ કરે ને તો. ને સુંદરમાં દ્રશ્યો પણ છે સ્કૂલમાં. ચલો આમાં છે એક અંબાઈ જશે મિત્રો. તો આ અક્ષય છે મિત્રો, એને આપણે ભરવા દઈએ. આપણે પણ ભરી કે પણ આપણે વિડીયો ઉતારી એટલે એ ભરી લેશે આડી જામ. જો મિત્રો હવે ભરી રહ્યું છે. આવી રીતનું સતત મિત્રો કરીએ. ઢોરાઈ જાય મિત્રો પાણી. ચાલો હવે કેટલું ભરાઈશ મિત્રો. જો ભરાઈ જઈશ થોડીક. હવે થોડુંક નાખી દઈએ હસતા. આ સ્કૂલ છે આખી આપણી. જો મિત્રો આયા છે એક એમાં નાખી આડી બધા હસતા. 1 ફૂટલું નીકળ્યું છે મિત્રો. આ જો મિત્રો સળનું તો છે આવું છે. હવે આ કેવું નીકળે મિત્રો જોઈ લઈએ આપણે. આ જો મિત્રો ફૂટલું છે. ચાલો હવે બીજાને ભરી નાખીએ. ફૂટલું હતું મિત્રો એના કારણે ભેરું નહીં આપણે. એટલે મિત્રો જો ફૂટલું હોય ને આપણે ભરી લઈએ તો મિત્રો છે ને ખાલી ફૂટનું પાણી વેસ્ટ થઈ જાય, હેઠા પડી જાય ને પક્ષીને પાણી પીવા પણ મળે નહીં. એટલે ફરતીમાં મિત્રો છે ને ઝાડ વાવી દીધા છે. બધી જગ્યાએ મિત્રો છે ને ઝાડ વાવી દીધા છે. મસ્ત મજાનું વાતાવરણ થઈ જાય મિત્રો. સારી સનસેટ થશે એટલે તમને બતાવવા. જો હવે એક આયા છે એમાં આખી ડોલ નાખી દઈએ. જો મિત્રો એનાથી નહીં નખાય. હવે ચાલો મિત્રો જઈએ. હવે કેટલાક ઝાડ છે મિત્રો જોતા જઈએ. પછી એવું લાગશે વધારે છે તો પછી આ મોટી ડોલ ભરી નકર પછી આ નાની ભરી લેશું. ચાલો આ બધીમાં જોતા જતા જઈએ. તો મિત્રો સુંદર વૃક્ષ છે મિત્રો. આમ દિલ ખુશ થઈ જાય એવો વૃક્ષ છે. આયા એક છે મિત્રો.
એ કયા છે બીજું ગોથી લઈએ બીજો મિત્રો આ બ્લોગ લાંબો થશે પણ કાંઈ વાંધો નહીં આપણે અપલોડ કરશું એટલે થોડો સપોર્ટ કરજો આ બ્લોગમાં પક્ષી માટે મિત્રો અમને બધું કર્યું છે આમાં એક છે આ ઝાડ છે એમાં એક છે તમને આપણો વિડીયો ક્વોલિટી હવે કેવી લાગે મિત્રો કોમેન્ટ કરી દેજો ને આપણી પાસે પણ ફોન છે જડિયા આયા છે મિત્રો આ બે દેખાતો હશે મિત્રો કાંઈ ચાલો બે થઈ ગયા હવે આગળ જોઈ લઈએ મિત્રો હશે તો ને તમે મિત્રો ઈચ્છતા કે આ ખાલી એમને બ્લોગ બનાવી લે છે વૃક્ષોના પાના પણ નહીં મિત્રો આપણે ફોટો પડાવ્યા અમે જોઈએ કે એક કઈ ઓલા પક્ષી માટે પાણી પીવાનું નથી એટલે અમે વિચાર્યું કે નહીં મિત્રો હવે આપણે ફોટા પાડી લઈશું પછી આપણે પાણી પણ નાખી દઈશું તો ચાલો નાખી દઈએ ના જો મિત્રો ફૂલે કેવા મસ્ત મજાના છે સુંદર ચાલો બીજા હોય તો આમાં જોઈ લઈએ પછી ઓલા બધા છે એમાં પાણી પાતાવીએ ઓલો છે ને ધરમ એ પાણી ભરવા જશે આપણે જોઈ લઈએ આગળ કેટલા છે એ આગળ કેટલા પછી આપણે નાખી દઈએ વધતીમાં મિત્રો છે ને ફૂલ પાઈ દીધું છે ને બીજી પણ ડોલ દેખાઈ ગઈ છે મિત્રો પણ હવે સારું હોય કે ન હોય કંઈ ખબર નથી ચાલો બીજી જોઈ લઈએ મિત્રો કાંઈ આપણે ફરી એક જોવા મળી ગયું છે આમાં જો મિત્રો સણ છે આવી રીતની સણ છે આવી રીતનું છે હવે આગળ જોઈએ આગળ બીજા હોય તો જોઈ લે પાણી ભરીને આવે ધરમ હવે આગળ બધા જોઈ લે બીજા હોય તો ફરતું મિત્રો ફરી લીધા છે જે ફૂટલા હતા એને જ નથી ભર્યા બાકી બધું ભરાઈ ગયું છે હવે આગળ તો નથી જો બધું જોઈ લીધું છે અત્યારે એક મિત્રો જો આ મોટું ઝાડ છે એમાં હોય શકે તો જોઈ આવીએ આપણે કારણ કે મિત્રો મોટા ઝાડ છે ને એમાં જ બધા પોતા નાખેલા છે કારણ કે મિત્રો પક્ષી વધારે પડતા મોટા ઝાડમાં જ બેઠે એટલે જોઈ લઈએ આપણે જો આમાં આપણું કંઈ જતું નથી તો તમે પણ મિત્રો જો આપણી સ્કૂલમાં વેકેશન પડ્યું હોય ને તો કરી દેજો જો મિત્રો મને લાગ્યું કે મારો ડાઉટ હાસો પડ્યો હવે આને સાફ કરીને પછી આમાં શેણ પણ છે હવે સાફ કરીને પાણી ભરી દેશું તો ફાઇનલ મિત્રો એને આખું સાફ કરી નાખ્યું આ કેવાનું ઝાડ છે કંઈ ખબર નહીં મિત્રો જો આવા એના ઝાડમાં આ વસ્તુ થાય હવે આ પાણી ભરીને પણ આવી ગયું છે તો ચાલો આમાં પાણી ફિલ કરી દે પછી આગલું છે એમાં ફિલ કરી દો પછી બીજા બાકી છે બધીમાં ફિલ કરી દે પાણી ચાલો અક્ષય ફિલ કરે પાણી હવે બનાવી દો જો ભરેશ મિત્રો પાણી તમને મિત્રો લાગતો હોય કે આ બેસ કામ કરે ને હું બ્લોગ બનાવું અને મિત્રો એ અમે ત્રણે એક હારનું જ કામ કરીએ મિત્રો આમાં તો સણ છે એટલે વાંધો નહીં આવે આ જેમ જે મિત્રો સણ જે પક્ષી ખાતા જાય ને એમ એમાં સણ નીચે પડતી જાય જેથી કઈ સણમાં પણ વાંધો ન આવે ચલો હવે આ ભરાય છે હવે થોડીક બાકી છે એક બે ગ્લાસમાં છે મિત્રો ફૂલ થઈ ગયું છે ચાલો બીજું બાકી છે એને ફિલ કરી દઈએ ચાલો બીજું એક છે મિત્રો એને આપણે ભરતાવી આમે છે આમે હામો આપણા હા મિત્રો જો બીજા નાના નાના કુંડા પણ બનાવે છે આવી રીતના કુંડા પણ છે ચાલો આ છે મિત્રો હવે આને ભરી લઈએ અને આપણે સાફ તો કરી નાખ્યું આવડી ગયા તો ખાલી ભરવાનું જ બાકી છે હવે મિત્રો સુરજ દાદા પર ડૂબવા લાગે છે તમને બતાવી દે સનસેટ થશે એટલે મિત્રો અમારી મહેનત માટે મિત્રો છે ને વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને આપણે વેકેશનમાં આમ બધાની નિશાળે જો મિત્રો મારો જીવ પણ બ્લોગ હતા ને મારી રિક્વેસ્ટ છે કે વેકેશનમાં છે ને મિત્રો આપણી સ્કૂલે જવાનું અને સાહેબે મિત્રો છે ને આપણે જે ભણતા હોય ને એને એક વ્યક્તિને લેતો જવાનું અથવા આપણે ગામવાળાને જવાનું ગામવાળાની ફરજ પણ બને મિત્રો
સ્કૂલમાં આપણે ધ્યાન રાખવાનું. તો ગમે એ વસ્તુ જવાનું. અમે મિત્રો ખાલી છે ને અહીંયા ફોટા પાડવા માટે આવ્યા હતા ને અમે જોયું તો પાણી નહોતું. અમે કે પાણી ભરી દઈએ. તો આજે દાડિયા નહોતા ગયા તો મિત્રો આ કામ કરી નાખ્યું છે આપણે. તો તમને અમારી એક એવી જ રિક્વેસ્ટ છે કે બધા સ્કૂલમાં જજો અને પાણી અથવા વૃક્ષોને પાણી દેજો અને આ પક્ષીને પણ પાણી દેજો. તો આ બેને પૂછી લે તમારું શું કહેવું છે. શું આપણે જવું જોઈએ કે ન જવું જોઈએ? જવું જોઈએ અને આપણે આવું કામ કરીએ તો થોડોક કામ લાગીએ આવું કામ કરવામાં આપણે ખૂબ જ મજા આવે. તો આવું કામ કરતું રહેવું મિત્રો. ચાલો હવે બીજા બાકી છે એને ભરતા આવીએ. મિત્રો એક આયા છે ને બે હવે રહ્યા છે. આ છે ને એક બીજું પેલા સામે છે તે બે રહ્યા. આપણો ખૂબ મોટો થઈ ગયો પણ જોજો મિત્રો પૂરો તેમનામાંથી પૂરેપૂરી શીખ મળશે. તો ચાલો આને પેલા ફિલ કરી દઈએ. જો મિત્રો આ પાણી ફરી ભરીને જોઈએ આપણે ડૂકી જાય એના કારણે. ચાલો આ મોટું ડબલું લઈ લીધું છે હવે. ચાલો જલ્દી છે ને ભરી દઈએ. ચાલો નામાં કાંઈ છે નહીં, સાફ કરી નાખ્યું છે. તો છતાં કંઈ હોય તો સાફ કરી નાખશે. ચાલો આખું સાફ થઈ ગયું છે મિત્રો. તો આમાં ક્ષણ છે થોડીક એવી બેઠે છે મિત્રો, જોયું આવડે આપણે. અમારી મહેનતમાં તો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ફૂલ થઈ ગયું છે મિત્રો. હાવ તો ચાલો હવે એક છેલ્લામાં છેલ્લું છે મિત્રો. એટલે આ છેલ્લું છે અને આના પછી આપણે આગળ એક વાત કહી દઈએ. ચાલો પહેલાંને ફૂલ કરી દઈએ પછી તમને વાત કહી દઈએ. આ મિત્રો છે ને આ વાતને ધ્યાનમાં રાખીને સાંભળજો. તો આપણે ભરી નાખીએ પછી તમને કહીએ. બધાને આવું કરવું જોઈએ. તો ચાલો હવે ભરી નાખીએ. એક જ બાકી છે. અને મિત્રો સ્કૂલમાં ઘણા બધા પક્ષી રહેતા હોય એને પાણી પીવાનું તરસ લાગે અને જો મિત્રો ડાયરેક્ટ કૂવામાં તો પડી શકતું નથી કે જે પાણી પીયા. એટલે આપણે સ્કૂલમાં ઘણી ઠેકાણે કુંડા પણ બનાવેલા છે. ચાલો એક આ બનાવેલ છે જે પાણી ભરવાનું છે એ ભરી નાખીએ. જો મિત્રો એક બાકી છે છેલ્લું અઘરું છે મિત્રો. આમાં મિત્રો છે ને જોઈને હાલવું, કારણ કે મિત્રમાં કાંટા પણ હોઈ શકે અને બીજું જાનવર પણ હોઈ શકે. ચાલો આને ફૂલ કરી દઈએ. પેલા કચરો હોય બધું સાફ કરી નાખે. ચાલો હવે ભરી નાખીએ આને. ચલો ભરે હવે. બે ડબલા મિત્રો છે ને આ ફૂલ થઈ જાય. ફૂલ કરી દીધું છે મિત્રો. હવે જે પાણી વધુ છે આપણે ઝાડવાને નાખી દઈએ. નાના ઝાડવા નાખી દઈએ મિત્રો. એનાથી નાના ઝાડવા છે તે જલ્દીથી ગ્રો થાય. આ જો મિત્ર આ છે નાના ઝાડવા એને પાઈ દઈએ પાણી એટલે જલ્દીથી ગ્રો થાય ને આપણે સ્કૂલ આમ રંગબેરંગીથી દેખાય. ચાલો જઈએ થોડુંક પાણી પાઈ દઈએ. થોડુંક છેલ્લું વધુ મિત્રો આપણે પાણી તો ન પાઈ શક્યા કારણ કે મિત્રો કોઈ હોવું જોઈએ આપણે હારે. મિત્રો આપણે બધી વસ્તુ એવી કરાય નહીં. ચાલો બધું નાનું છે કારણ કે આ મસ્ત મજાનું છે ઝાડું, એમાં પાણી પાઈ દઈએ. આ છે આપણા ધરમભાઈનું. ચાલો હવે તમને ખાસ વાત કહી દઈએ. તો ખાસ વાત એ મિત્રો છે કે જે મિત્રો છે ને સ્કૂલમાં અભ્યાસ કરતા હોય અથવા સ્કૂલમાંથી ઉઠી ગયા હોય ને ગામમાં રહેતા હોય તો બધાને મિત્રો છે ને ચોક્કસમાં ચોક્કસ સ્કૂલે જવું જોઈએ. અને સ્કૂલમાં છે ને મિત્રો જે પક્ષી અથવા પક્ષી માટે માળા બનેલા હોય, પાણી પીવાના કુંડું બનાવેલા હોય અથવા વૃક્ષો હોય અને પાણી પાવું જોઈએ. અને બધા જ મિત્રોને જવું જોઈએ. તો આ બેને પૂછી લે શું જવું જોઈએ કે નહીં? હા ભાઈ, હા ભાઈ ચોક્કસ જવું જાવ. પડે. આવું કામ કરવાનું તો આપણે બહુ મજા આવે. તો આવી અમારી બધીની રાય છે. તો તમે પણ જાઓ અને મળીએ એક નવા વ્લોગમાં. અને આજનો આ સનસેટ નહીં દેખાડી શકીએ પણ તમને થંબનેલમાં ફોટો આનો જોવા મળી જશે. તો હા એમ કે તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય અને આ મિત્રો છે ને આ મોબાઈલની વાત કરી દે ને તો મોબાઈલનું નામ છે ઇન્ફિનિક્સ વોચ 16 5G.
તો મિત્રો આ મોબાઈલ આપણે કેટલા ના હોય ને એ મિત્રો આપણે કહી દઈએ 15,500 મિત્રો છે ને આપણો ફોન આવ્યો હતો. તો તમને આ કેવું લાગ્યું કોમેન્ટ કરજો. પછી આનો આપણે ડિટેલમાં વિડીયો બનાવી નાખશું. તો આ કે તમને આ વ્લોગ પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ. બધા પોતાને હરા માટે બધા મિત્રો લગાવી.